દોસ્તો આ દ્રશ્ય જુઓ, સામે ગાય માતા ઊભા છે અને આ જગ્યાએ અડીખમ પાળિયાઓ. આગળના પાળિયાઓના આપણે દર્શન કરીએ. ત્યારબાદ દોસ્તો હું અહીંયા પણ એક પછી એક આ બધા પાળિયાઓના દર્શન આપને કરાવું. વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો. આ જગ્યાએ આપ જોઈ શકો છો આ પાળિયો, આ શૂરવીર યોદ્ધાનો. દોસ્તો ઘણો બધો જૂનો પાળિયો છે. કંઈક સદીઓથી આ જગ્યાએ ખોડાયેલ આ બધા પાળિયાઓ આજે પણ આપણને પોતાના ભવ્ય ભૂતકાળની બધી ભ્રાંતિ કરાવે છે. કેવો ઉજળો ઇતિહાસ રહ્યો છે તમે વિચારો તો ખરા. આ તમે જુઓ, એક એક પાળિયાના હું તમને દર્શન કરાવીશ. દોસ્તો માફ કરજો, આ બધો ઇતિહાસ તો એમ કહેવાય કે બહોળો હોય, પરંતુ હું તમને એક એક જગ્યાએ એક એક પાળીઓ એક્સપ્લોર કરી અને દર્શન કરાવું છું. આ જગ્યાએ તમે જુઓ દોસ્તો, લખાણ પણ છે અને વિશેષપણે હું જે કહેવા માગું છું એ તમે જુઓ કે આ પાળિયામાં આ જે કોતરણી જે છે ને એ વિશેષ છે. આપ જુઓ, વાહ ભાઈ વાહ, ઘોડેસવાર યોદ્ધા છે અને લખાણ પણ ઘણું બધું છે જે આપ સારામાં સારી રીતે વાંચી શકો છો. હળવદની આ ધરતી. દોસ્તો એક એક પાળિયાના મારે તમને દર્શન કરાવવા છે. વાહ ભાઈ વાહ, છતરડીઓ આજે પણ કંઈક જગ જૂનો ઇતિહાસ જાણે લઈને બેઠી હોય. વાહ ભાઈ વાહ. અને આ જગ્યાએ પણ આ પાળિયા તમે જુઓ, સિંદૂર સાફા હજુ નવા નવા થયા હોય એવું લાગે છે. મતલબ કે દોસ્તો આ પાળિયાઓ જેમના પણ છે એ જેમના પણ પૂર્વજ રહ્યા હોય, એમના વારસદારો જે અત્યારે હયાત હોય, એવો વારે તહેવારે અવારનવાર આ જગ્યાએ આવતા હોય. ધૂપ દીપ અગરબત્તી અને આ જે સિંદૂર સાફા છે એ બધું કરતા હોય છે, જે ખરેખર ખૂબ સારી બાબત છે. આપણો ઐતિહાસિક અને ભવ્ય જે આપણો વારસો જે છે એ આ બધી પ્રવૃત્તિ થકી જળવાયેલો છે. અને આ બધું કરવાથી આપણો જે ઉજળો ઇતિહાસ જે છે એ પણ દોસ્તો અડીખમ ઊભો રહેશે જુગ જુગ સુધી. અને આ પાળીઓ તમે જુઓ દોસ્તો, આમાં વિશેષપણે આ શિવલિંગ આપ જોઈ શકો છો જે દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ પાળિયામાં પણ શિવલિંગ છે, લખાણ પણ છે ઘણું બધું દોસ્તો. અને આ પાળીઓ તમે જુઓ, વાહ.